સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સુરતમાં ખાટકીઓ આતંક સતત વધી રહ્યો છે, ત્યારે ખાટકીઓના પાપને કારણે એક પરિવાર ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન વિઘ્ન આવ્યા છે। બનાવ એમ હતો કે ભાટેના વિસ્તારમાં આવેલા રજાનગર નજીક એક ટેમ્પોમાં ખાટકીઓ દ્વારા ભેંસ લઈને જઈ રહ્યા હતા। તે દરમિયાન અચાનક ભેંસ ટેમ્પોમાં ઉતરી પડી હતી અને નજીકમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં ફરી વળતા 7 થી 8 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી અને બનાવને પગલે ઈજાગ્રસ્તોને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકો દ્વારા ખાટકીઓ સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સ્થાનિક રહેવાસી જબ્બર ખાન પઠાને જણાવ્યું હતું, અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ કે ખાટકીઓ પશુઓને ગેરકાયદેસર રીતે લઈ જાય છે, જેના કારણે આવા અકસ્માતો થાય છે। પોલીસ કંઈ કાર્યવાહી કરે છે, પણ થોડા દિવસ પછી ફરી એ જ પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે। આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકો દ્વારા ખાટકીઓ સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સ્થાનિક રહેવાસી જબ્બર ખાન પઠાને જણાવ્યું હતું, અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ કે ખાટકીઓ પશુઓને ગેરકાયદેસર રીતે લઈ જાય છે, જેના કારણે આવા અકસ્માતો થાય છે। પોલીસ કંઈક કાર્યવાહી કરે છે, પણ થોડા દિવસ પછી ફરી એ જ પ્રવૃત્તિ શરૂ થાય છે। સ્થાનિક નાગરિકો અને દુકાનદારો ખાટકીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। આ ઘટના પછી સુરત મહાનગરપાલિકાને આ મામલાને ગંભીરતાથી લેવા માટે રજૂઆત કરવામાં આવી છે। જો યોગ્ય પગલાં ન ભરાય તો આવી વધુ ઘટનાઓ ફરીથી બનવાની ભીતિ રહેલી છે। भाटेना रजानगर हुसैनिया मस्जिद के पास आज है ना भैंस गाड़ी में लाई गई थी, उसमें से भैंस भाग गई। वहाँ मोहल्ले के अंदर शादी हो रही थी, पब्लिक खाना खा के निकल रही थी। भैंस भागने के कारण 7-8 लोगों को गंभीर ईजा हुई है। हॉस्पिटल में सिविल में सारवार ले रहे हैं। हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा इसमें सरकार ध्यान रखे और इसका निकाल हो। वारों बहुत त्रास है, वारों फेरी पुलिस फरियाद करते हैं, पुलिस आती है ले जाती है, फिर वापस वही ना वही हो जाता है। ज़्यादा में ज़्यादा हम म्यूनसिपाल्टी महानगर पालिका से निम्बाइट जोन से हमारी नम्र अर्ज है कि ये बंद हो जाए, हमारे विस्तार से बिल्कुल बंद हो जाए। इसमें बच्चों को भी कुछ लगा है? बहुत 3 बच्चे बहुत ज़्यादा लगा है, बच्चों को फ्रैक्चर है, बहुत ज़्यादा लगा है। જોકે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે આવી રીતે ઘણી વખત ઘટનાઓ બની છે, છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યારે હવે સુરત પોલીસ દ્વારા ખાટકીઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે।